હાલો. બોલો બોલો સુરાભાઈ, લલિત બોલો. હા, પણ જો જોડાવીને કઈ વાંધો નહીં કાલ મને, હા, પણ મારે સમયમાં પડતો એ વાત સાંભળો, તમારા સમયમાં યાદીમાં પડખે ન ઉભા હોય તેથી તમે તમતાર અમને કહેજો. પછી કઈ બસ તારી આખી ટીમ મારી પડખે ઉભી રાખે એ ઉભી રહી જા. તમે તમારી સીટ મળે કોની વાત, અમારા જોડાવાનું કારણ તમારે આપણે વાત થઈ હતી ને, આપણે હા જો ને વાત થઈ હતી ને ભાઈ, તમે જોડાવતો તો ગમે તમને ન કીધું તો તમારે હારે ઉભા છે, બરોબર. આપણે 110% ફાઇનલ કીધા. નરેશભાઈ હશે કમિટમેન્ટ આપી દીધું. હા હા, ખોડલતા પણ એમ નહીં, આપણે કેટલા ક્યાં વોર્ડમાં કદાચ સેટિંગ થાય તો થાય? 17 17 એટલે કેવો વોર્ડ લાગે? યોગેશ્વર વોર્ડ. હા ઈ છે. તો મતલબ આપણે જે નિલેશ કુંભાણી વાળું ઈ જ ને? હા ઈ હા, કાંઈ નહીં, તમતાર નક્કી થાય તમે આમાં પાસે જોડાઈ દો. બીજું બોલો. બસ ઈ નહીં, એને મને કમિટમેન્ટ નરેશભાઈ આપ્યું. જગદીશભાઈ સુતરિયા સરદાર પણ એમાં એવું હતું કે અમારા ઓલા આજે પાછો ઓલાનો ફોન આવ્યો હતો આપણે આપમાંથી, સમજાણું કે તમે ભાઈ ક્યારે પેલા અમે બધી વાતચીત કરી ને ત્યારે તમે પહેલેથી એમને કહી દીધું હોત ને, ગ્રુપમાં અમે વાતચીત કરતા હતા, તમે જોયું હતું ને? ખબર જ ન. હા, પણ ઈ તેથી જ તને મળ્યો. પેલાની ખબર જ ન. ઈ નહીં, પેલા અમે થોડા ઘણા દિવસ પેલા અમે બધા પ્રશ્ન પૂછ્યા હતા ભાઈ કઈ રીતનું, તો બધા ગ્રુપમાં એમ કીધું કે આ જોડાયું એમ. ને તેથી જો તમે કીધું હોત ને કે છે ને લડવી ન લડવી કઈ ફાઇનલ નતું. મારે કમિટીમાં બધા કીધું ને, બીજું પ્રવીણભાઈ છે કે નહીં, હા સંજય બાપુજી, એને વધારે હતું કે તમે હવે સુરાભાઈ રાવ ની 7 વર્ષથી તમે નામે બનાવ્યું છે, બધું બનાવ્યું છે, હવે આ વખતે તમે આવે. પછી મેં વધારે વિચાર્યું. હા તો કાંઈ વાંધો નહીં, તમે જોડાવો તો પછી એટલે તમારું કદાચ ફાઇનલ થઈ જાય ને તમારે ન્યાજ આવીને બેસીશું. બીજું બોલો. બીજું અમારે પછી ક્યાં જવાનું છે? હવે આપણામાંથી ઉભા હોય તો પછી આપણે ક્યાં જવાનું છે? આપણે તો હારે રહેલા છે ને પાછા. હા એટલે જ ને. હા, કઈ નહીં, તમતાર અમે કદાચ જોડાવી એનું તમે ખોટું નહીં લગાડતા, તમને સોખડ કરતી. તમારે કીધું હું તમને કહી દઉં, તમતાર અમે નહીં ઉભા રહેવી તમારે તો તમતાર ખોટું લગાડ્યું તમે. પછી કઈ તો તમે અમને કહીજો કે ભાઈ તમે મારી વાત સાંભળો. તો એ શું છે, ચૂંટણી આખી માહોલ થી જીતાતી હોય. આપણે માહોલ પણ માહોલ સુરાભાઈ, હું તમને એમ કહું છું, માહોલ અત્યારે જો ભાજપમાં જોડાવીને તો તમને ખબર છે કે અમને ઓલું કઈક ભાઈ તું આ ક્યાં, પણ તમતાર જયારે તમારું ઉભું રહે ને તમારું પછી જેને જે કેવું હોય. હા તે વાત સમજાણો એટલે તમે સમજી જાય તમતારે. ને બીજું કઈ કામ કાજ હોય ને તો મને ફોન કરજો તમતારે. પાક્કો. હા.